સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટ પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટા માત્રામાં ગામમાં વિશાળ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ। ઓપરેશન દરમિયાન ગામમાં આશરે 8 અવારનવાર ગુનામાં સંડોવાયેલ ઈસમોના રહેણાંક મકાનો પર દરોડા પાડી સઘન અને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। શંકાસ્પદ લાગતા 2 વાહનોને પોલીસે ડિટેન કર્યા અને આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી। પીજીવીસીએલની કુલ 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં વીજ ચેકિંગ અભિયાન ચલાવી 74 જેટલા ગેરકાયદે વીજ જોડાણ ઝડપી પાડ્યા અને તાત્કાલિક કાપી નાખ્યા। વીજ ચોરી બદલ અંદાજે ₹68.6 જેટલો દંડ ફટકારવામાં આવ્યો। આ ઉપરાંત ખેતીવાડીમાં ગેરકાયદે વપરાતો આશરે 12,500 મીટર કેબલ વાયર પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં એલસીબી, એસઓજી અને સબ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ખડે પગે રહી ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું।